કે સાહેબ આ જગત છોડીને ગયા પછી પણ માના કલેજા બોલે કે ખમ્મા મારા દીકરાને સાહેબ, માના કલેજા બોલે સાહેબ. આ ઈ ભારત દેશ છે સાહેબ, ઈ આપણી માં છે. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કે તું રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતો, મહાહેતવાળી દયાળી જમાતો. માતાજીને જ્યારે પ્રાર્થના કરીએ ને ત્યારે શું પ્રાર્થના કરીએ? યા દેવી સર્વભૂતેષુ રક્ષા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આપણે જ્યારે આવી પ્રાર્થના કરીએ તો મારે તમને આ એક જ વાત કરીને પછી આજની કથાને હું વિરામ આપું છું. કે ઈ રક્ષા કરવા વાળી માં કોણ? તમને ખબર છે? જ્યારે બાળક આમ 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 જ્યારે એને ખબર પણ નથી પડતી ને, જ્યારે એને ખ્યાલ પણ નતો આવતો ને, ત્યારે ચાર પગે ચાલતું બાળકને શું ખબર હોય? એ ચાર પગે ચાલતું ચાલતું એ રસોડામાં જાય, ક્યાંક છોરી પકડી લે, એ માની દ્રષ્ટિ પડી જાય, એમાં છોરી છોડાવી લે, એની રક્ષા કરે. વળી ચૂલામાં હાથ નાખવા જાય, વળી માની દ્રષ્ટિ પડી જાય, વળી માને ઉઠાવી લે, એની રક્ષા કરે. વળી ફળિયામાં ક્યાંક ટાંકો હોય, વળી એમાં પડવા જતું હોય, વળી માની દ્રષ્ટિ પડી જાય, ગળગળતી દોટ મૂકી અને ઉઠાવી લે, પોતાના ગલે લગાવી લે, એની રક્ષા કરે. સાહેબ, હર પલ હર ક્ષણ આપણી જ માએ આપણી રક્ષા કરી છે. સાહેબ, આપણી જ માએ આપણી રક્ષા કરી છે. આપણા માટે યાદ એવી સર્વભૂતેષુ રક્ષા રૂપે જો કોઈ હોય તો એ આપણી જનતા છે ને આપણી જ માં છે. યાદ રાખજો. હું ઘણી વખત કહ્યા કરું છું કે આ જગતની કોઈ પણ માએ જો બેદરકારી રાખી હોત ને તો આ જગતના કોઈ પણ સંતાન ઉછરીને મોટા નો થયા હોત. સાહેબ, મોટા નો થયા હોત. આજે તમારા મારા જીવન ઉપર સૌથી વધારે જો કોઈનું ઋણ હોય તો એ આપણી માનું ઋણ છે. સાહેબ, આપણું શાસ્ત્ર તો એમ કહે છે કે આપણા પગના ચામડા ઉતારીને આપણી માતાના ચરણમાં જો આપણે પહેરાવીને તો આપણે એના ઋણમાંથી મુક્ત થઈ શકતા નથી. સાહેબ, એ ઋણ છે તમારા મારા જીવનમાં. અરે જનેતાની તોલે એ કોઈ નાવે બીજા, આ બધા લુખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે એ મારી જનતાની તોલે કોઈ નાવે, એ મારી માતાની તોલે કોઈ નાવે. એરોપ્લેન ને બસ પ્લેનમાં એ પૈસા પેલા પડાવે, અરે પૈસા પેલા પડાવે. તમે ગમે ત્યાં મુસાફરી કરો તો પૈસા દેવા પડે ને, ટિકિટ જોઈએ ને, ટિકિટ વગર આ બેઠા હોત બધે તો ખબર પડે અમદાવાદ થી રેલવે વાળા શું કરે છે. હે, બધાને ઉતારી મૂકે. કેમ? પ્લેનમાં ઉતારી મૂક્યા. તો વિવેકભાઈ ટિકિટ કરાવી દીધી મને. એ તો વિવેકભાઈ ટિકિટ ન કરાવી દીધો ને હું રાજકોટથી પ્લેનમાં બેઠો હતો તો મને ઉતારી મૂકત. પછી હું ગમે તેવો વક્તા હો ને એ ના હાલે નહીં. સમજાય છે વાત? તમને એ કહું છું કે તમે શું મારે વાત કરવી સાહેબ. પણ કેળે બેહાડીને આખા જગતની સાહેબ એ પરિક્રમા કરાવે સાહેબ. પણ કોઈ દી માએ પૈસા માંગ્યા? કોઈ દી હિસાબ માંગ્યો? હોટલમાં તમે જાઓ, રેસ્ટોરન્ટમાં તમે જાઓ,
એટલે પેલા બિલ દેવું પડે, અને જો છેલ્લે બિલ ન દો ને તો એ પછી બધાને ખબર શું થાય છે. પણ ક્યારે અને એ પાછું, અને આપણી માએ ક્યારે આપણું બિલ ન માંગ્યું કોઈ દી, અને એ હાથેથી પોતે કોળિયા ભરી ભરીને આપણા મુખમાં કોળિયા મૂક્યા. વિચાર તો કરો, જમતા આપણને એને શીખાયું, આપણે ક્યાં જમતા આવડતું હતું. અરે માતા મારી, એ માતા મારી મારી, એ માતા મારી કેડે બેહાડી, એ માતા મારી એ કેડે બેહાડી, પછી એ જગતની શેર કરાવે, જગતમાં જન્મ દેનારી રે. એ મારી જનેતાની તોલે કોઈ નાવે, એ માળીની તોલે કોઈ નાવે. અરે મોઢે બોલું જ્યાં માં, અરે મોઢે બોલું જ્યાં માં, ને મને હાચે નાના પહાવરે, પછી મોટપ બધી મજા એ જોને કડવી કાગડા. અરે મોટપ એ મોટપ બધાની મજા, એ મને કડવી લાગે કાગડા. આ બ્રહ્માંડમાં સુખી સંતાન ઈ છે. યાદ રાખજો, આપણી પાસે કાંઈ નહીં હોય ને તો બધું હાલશે, પણ આપણી માં ને આપણો બાપ જો હેમખેમ બેઠા હશે ને તો મારી દ્રષ્ટિએ જગતમાં સુખી સંતાન ઈ છે સાહેબ, તો કોઈ બીજું સુખી સંતાન નથી સાહેબ. એ વડલો ગમે તેવો ઘેઘૂર થઈ ગયો હોય સાહેબ, વડવાયું ગમે તેટલી નીચે સુધી આવી ગઈ હોય, પણ વડલો છે સાહેબ. એ ગમે તેટલો જીર્ણ થઈ ગયો, આખરે તો એનું કામ તો છાંયો જ આપવાનું છે. ગમે તેટલો જીર્ણ થઈ ગયો હોય એ છાંયો જ આપે સાહેબ. એમ આપણી માં અને આપણો પિતા ગમે તેટલી ઉંમરના થઈ ગયા હોય, યાદ રાખજો, ભલે એ કાંઈ કામ ન કરી શકતા હોય, ગમે તો કરી ન શકતા હોય, પણ એ યાદ રાખજો આપણા માટે તો